ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.5 છે એની અંદર એક્ઝામ્પલ નંબર 12 સુધી સાબિતીના એક્ઝામ્પલો જોયા. હવે 13 નંબર જોઈએ કે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર સાઇન 2a પ્લસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર સાઇન 2b અને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇન્ટુ સાઇન 2c બરાબર 0 સાબિત કરવું છે. તો આનો ઉપયોગ કરી અને આપણે 0 સાબિત કરીશું. તો અહીંયા જોવા જઈએ કે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર છે, અહીંયા સાઇન 2a છે. તો સાઇન 2a ને 2 સાઇન એ ઇન્ટુ કોસ એ લખી શકાય, સાઇન 2 થીટાનું સૂત્ર. અને જોવા જઈએ કે આપણી પાસે સાઇન સૂત્ર છે, તો સૌ પ્રથમ સાઇન સૂત્ર લખું છું અહીંયા કે સાઇન એ અપોન એ સાઇન બી અપોન બી અને સાઇન સી અપોન સી ઇઝ ઇક્વલ ટુ કે. તો અહીંથી સાઇન એને જો કરતા બનાવીએ સાઇન એને, તો અહીંયા જોવા જઈએ તો સાઇન એ બરાબર એ કે લખી શકાય. સાઇન એ જો કરતા બનાવીએ આને નાને સરખાવીએ તો એ છે એ કે સાથે ગુણાઈ જશે એટલે એ ઇન્ટુ કે લખી શકાય. સાઇન બી બરાબર બી કે લખી શકાય અને સાઇન સી ઇઝ ઇક્વલ ટુ સી કે લખી શકાય. બરોબર. હવે જોઈએ તો કે આ જે આપણી ડાબી બાજુ છે એનો ઉપયોગ કરીએ કે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર સાઇન 2a પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર સાઇન 2b પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇન્ટુ સાઇન 2c બરાબર. હવે જોઈએ તો કે આ પદ એમને રહેવા દઉં છું, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર એમને. સાઇન 2a ની જગ્યાએ સાઇન 2 થીટાનું સૂત્ર વાપરું એટલે 2 સાઇન એ ઇન્ટુ કોસ એ પ્લસ હવે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર એમને, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર એમને. હવે સાઇન 2b છે ત્યાં 2 સાઇન બી ઇન્ટુ કોસ બી લખી નાખું પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર એમને. સાઇન 2c છે એની જગ્યાએ 2 સાઇન સી ઇન્ટુ કોસ સી લખી નાખીએ. હવે સાઇન સૂત્ર છે આપણી પાસે, કોસ સાઇન સૂત્ર છે, લખતા જઈએ આપણે. સૌ પ્રથમ અહીંયા સાઇન સૂત્ર લખવું બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર એમને, જે પદ છે એ એમને, આ બે છે એ એમને રાખવું ઇન્ટુ હવે સાઇન એની જગ્યાએ લખી શકાય એ કે, તો લખી નાખીએ એ કે ઇન્ટુ કોસ એ. કોસ સાઇન સૂત્ર આપણી પાસે હતા, કયા હતા તો કે કોસ એ બરાબર લખી શકાય બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. એવી જ રીતે કોસ બી હોય, કોસ બી, તો કોસ બી બરાબર આપણે લખતા સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ca. એવી જ રીતે કોસ સી હોય તો આપણે લખતા હતા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. આ કોસાઇન સૂત્રો હતા 3. તો હવે અહીંયા કોસ એ છે તો કોસ એની જગ્યાએ આપણે લખી શકીએ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. આ પાઠ પૂરો થયો એટલો. અહીંયા સાઇન એની જગ્યાએ કિંમત એડ કરી, કોસ એની જગ્યાએ સૂત્ર લખ્યું પ્લસ નિશાની એમને, આ પદ એમને લખી નાખીએ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર એમને. હવે 2 એમને સાઇન બીની જગ્યાએ બી કે લખી શકાય, લખી નાખીએ. કોસ બીની જગ્યાએ જોવા જઈએ તો કોસ બીનું સૂત્ર સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં 2ca પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એમને સી સ્ક્વેર એમને 2 એમને. સાઇન સીની જગ્યાએથી અહીંયા સી કે લખી નાખીએ અને
કોસ સીની જગ્યાએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab જે આપણી કિંમત હતી એ બધી એડ કરી દીધી. એટલે કે અહીંયા સાઇન એ અને કોસ એ, સાઇન બી કોસ બી, સાઇન સી અને કોસ સી એટલી કિંમતો, સાઇન સૂત્ર અને કોસ સૂત્ર જે આપણે બે શીખ્યા છે એની કિંમતો એડ કરી. હવે શક્ય હોય એટલા છેદ ઉડાડી નાખીએ. તો સૌ પ્રથમ જોઈએ આપણે તો કે અહીંયા એક તો 2, તો અહીંયા 2 કેન્સલ થઈ ગયા. એક અહીંયા એ વર્ગ છે તો એક એ કેન્સલ થઈ ગયા. હવે જે વધ્યા કઈ કઈ કિંમત વધી તો કે અહીંયા એ બી અને સી વધ્યા, ઉપર કે વધ્યો તો એનો કોમન લઈ લઈએ. એ છેદમાં અહીંયા ઉપર કે વધ્યો છે તો કે છેદમાં એ બી સી વધ્યું ઇન્ટુ અહીંયા વધ્યું બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, કારણ કે અહીંયા એ બી સી લઈ લીધા. બીજા કાઉન્સમાં અહીંયા વધ્યું બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વધ્યો. એવી જ રીતે આ પ્લસ નિશાની હવે આ પદની અંદરથી જોઈએ તો આ બે કેન્સલ, આ બી કેન્સલ. તો અહીંયા એ બી અને સી ઉપર કે તો કેના છેદમાં એ બી સી, પછી અહીંયા જોવા જઈએ તો સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વધ્યું આ પદ, પછી અહીંયા વધ્યું સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વધ્યું. બરાબર. હવે એવી જ રીતે અહીંયા છેદ ઉડે એટલા ઉડાડી દઈએ. તો એક તો 2 કેન્સલ થઈ ગયા, સી એક કેન્સલ થઈ ગયા, તો વધ્યો હું કે છેદમાં એ બી અને સી. અહીંયા જોવા જઈએ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને અહીંયા જોવા જઈએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર વધ્યું. બરાબર. હવે આ પહેલું પદ, આ બીજું અને આ ત્રીજું પદ છે એ ત્રણમાં જોવા જઈએ તો કે અપોન એ બી સી છે એ કોમન નીકળે એમ છે, ત્રણમાં છે તો કાઢી લઈએ કે અપોન એ બી સી. હવે જોઈએ કઈ કઈ કિંમત વધી આપણી પાસે તો કે અહીંયા વધ્યું બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, અહીંયા વધ્યું બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, પ્લસ અહીંથી આ કોમન નીકળી ગયા એટલે અહીંયા વધ્યું સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, અહીંયા વધ્યું સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અહીંથી આ કોમન નીકળી ગયો એટલે એટલો પાર્ટ વધ્યો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વધ્યો, અને અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર વધ્યો. હવે આનો દરેક પદ સાથે એટલે કે આનો આની સાથે, આનો આની સાથે અને આનો આની સાથે એમ એક પછી એક ગુણાકાર કરી લઈએ તો કેના છેદમાં એ બી સી. હવે જોઈએ તો કે બીનો બી સ્ક્વેર સાથે ગુણાકાર એટલે બીની 4 ઘાત, બીના વર્ગનો સી સ્ક્વેર સાથે ગુણાકાર એટલે બી સ્ક્વેર સી સ્ક્વેર, આનો અહીંયા ગુણાકાર એટલે માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર. એવી જ રીતે માઇનસ સી સ્ક્વેરનો બી સ્ક્વેર સાથે ગુણાકાર એટલે માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર. એવી જ રીતે અહીંયા તો માઇનસ સીની 4 ઘાત, એવી જ રીતે અહીંયા તો માઇનસ માઇનસ પ્લસ એ સી સ્ક્વેર સી સ્ક્વેર. બી સ્ક્વેરનો 3 સાથે ગુણાકાર ને માઇનસ સી સ્ક્વેરનો 3 સાથે ગુણાકાર કર્યો. એવી જ રીતે અહીંયા કરી દઈએ પ્લસ સીની 4 ઘાત, આ સીનો વર્ગ છે એટલે સી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર. એવી જ રીતે અહીંયા માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર, માઇનસ એ સ્ક્વેરનો સી સ્ક્વેર સાથે ગુણાકાર, માઇનસ એ સ્ક્વેરનો પ્લસ એ સ્ક્વેર સાથે ગુણાકાર, માઇનસ એ સ્ક્વેરનો બી સ્ક્વેર સાથે એટલે પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર. એવી જ રીતે આને અહીંયા ગુણાકાર કરી નાખીએ તો એ સ્ક્વેરનો એ સ્ક્વેર સાથે એટલે 4 ઘાત, એ સ્ક્વેરનો બી સ્ક્વેર સાથે એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર, એ સ્ક્વેરનો માઇનસ સી સ્ક્વેર સાથે એટલે માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર. એવી જ રીતે માઇનસ બી સ્ક્વેરનો એ સ્ક્વેર સાથે એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર, આનો અહીંયા એટલે માઇનસ બીની 4 ઘાત. એવી જ રીતે આનો અહીંયા એટલે પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર. બરાબર. અંદર ગુણાકાર કરી દીધો. હવે સૌ પ્રથમ જોઈ લઈએ આપણે કે અહીંયા બીની 4 ઘાત એક પ્લસ છે તો બીની 4 ઘાત છે એક માઇનસ જોવા મળશે, બીની 4 ઘાત એક અહીંયા માઇનસ છે. હવે બી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ છે તો બી સ્ક્વેર સી સ્ક્વેર, તો બી સ્ક્વેર સી સ્ક્વેર અહીંયા માઇનસ છે. એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ અહીંયા માઇનસ છે એ સ્ક્વેર બી સ્ક્વેર, તો એ સ્ક્વેર બી સ્ક્વેર અહીંયા પ્લસ છે. એવી જ રીતે બી સ્ક્વેર સી સ્ક્વેર અહીંયા માઇનસ છે બી સ્ક્વેર સી સ્ક્વેર, તો અહીંયા બી સ્ક્વેર સી સ્ક્વેર અહીંયા ત્યાં માઇનસ હતો અહીંયા પ્લસ છે. એવી જ રીતે સીની 4 ઘાત માઇનસ છે તો સીની 4 ઘાત અહીંયા પ્લસ હશે, સીની 4 ઘાત અહીંયા પ્લસ છે.
એ સ્ક્વેર સી સ્ક્વેર, તો એ સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ માઇનસ એક પછી એક બધા પદ છે એ કેન્સલ થઈ ગયા, 4 ઘાત 1 પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 માઇનસ, તો વધ્યો હું કેના છેદમાં ABC, આ પદ આખું 0 એટલે સાદુરૂપ થઈ ગયું 0, જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. સૌ પ્રથમ આપણે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેરને એમને રાખ્યું, આમાં કોઈ ફેરફાર નથી કર્યો, ફક્ત સાઇન 2a ને સાઇન 2 થીટા મુજબ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખ્યું. એટલે અહીંયા સૌ પ્રથમ પહેલું સાઇન 2a ને 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા મુજબ અહીંયા સાઇન 2aનું સૂત્રનો ઉપયોગ કર્યો, 2 સાઇન a ઇન્ટુ કોસ a. એવી જ રીતે અહીંયા સાઇન 2b અને સાઇન 2cની જગ્યાએ 2 સાઇન c ઇન્ટુ કોસ c લખ્યા. હવે સૌપ્રથમ સાઇન એની જગ્યાએ સાઇન સૂત્ર મુજબ સાઇન એને એ ઇન્ટુ કે લખી શકાય, તો અહીં લખી નાખ્યું એ ઇન્ટુ કે. અને કોસ સૂત્ર મુજબ કોસાઇન સૂત્ર મુજબ કોસ એને બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc લખી શકાય. એવી જ રીતે સાઇન બી અને કોસ સીના સૂત્રો લખ્યા, સાઇન બી કોસ બી, સાઇન સી કોસ સી, એના સૂત્રો લખી નાખ્યા. શક્ય હોય એટલા છેદ ઉડાડી દીધા, જે વધ્યું એને ક્રમમાં લખી નાખ્યું. હવે જોયું કે કેના છેદમાં ABC આમાંય છે, આમાંય છે અને આમાંય છે, તો એને કોમન કાઢી લીધા. જે પદ વધ્યા અહીંથી કોમન ગયા એટલે આ વધ્યું, અહીંથી કોમન ગયા એટલે એટલું પદ વધ્યું, અહીંથી કોમન ગયા એટલે એટલું પદ વધ્યું, એ લખી નાખ્યા. પછી અહીંયા બી સ્ક્વેરનો ગુણાકાર અહીંયા એક વખત અહીંયા અને એક વખત અહીંયા કર્યો. એવી જ રીતે માઇનસ સી સ્ક્વેરનો ગુણાકાર વારાફરતી એક એક પદ સાથે કર્યો, જે આવ્યા એ પદ 6 એ 6 લખી નાખ્યા. એવી જ રીતે અહીંયા વારાફરતી એક એક ગુણાકાર કર્યો, બધા પદ લખી નાખ્યા. હવે જોયું 1 પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 પછી 1 બધા કેન્સલ થઈ ગયા, તો વધ્યો હું 0. 0નો કોઈ બી સાથે ગુણાકાર એટલે શું થઈ ગયું 0, જે આપણો ફાઇનલ જવાબ છે. તો આની અંદર આ સાબિતી યાદ રાખવા માટે ફક્ત અહીંયા સાઇન 2a સાઇન 2b અને સાઇન 2cની જગ્યાએ સૂત્રો લખ્યા પછી સાદુરૂપ આપી દીધું, એટલે આપણો ફાઇનલ જવાબ આવી ગયો. હવે અંતર ઊંચાઈને લગતા જે એક્ઝામ્પલો તમે 10મા ધોરણની અંદર સોલ્વ કરીને આવ્યા છો, એવા જ અહીંયા આપણે સ્વાધ્યાય 3.5 છે એનું 14 નંબરનું એક્ઝામ્પલ છે, જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 14 જોઈએ કે એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે, તે ક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી માલુમ પડે છે, તો વૃક્ષની ઊંચાઈ શોધો. તો સૌ પ્રથમ તમે 10મા ધોરણની અંદર જે આ પ્રકારના કોયડા શીખીને આવ્યા છો, એમાં સૌ પ્રથમ તમે એની અંદર આકૃતિ બનાવતા. આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કઈ બાજુ મેળવવાની છે અથવા કયો ખૂણો મેળવવાનો છે. અહીંયા આપણને કીધું છે કે એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. તો સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ કે આ જમીન સમક્ષિતિજ છે, ક્ષિતિજ છે આ, કે આ જમીન છે. એપી લઈ લઉં છું, એપી છે એ જમીન છે. એમાં એબી છે, અહીં સુધી ટેકરી છે. એબી જે હું અહીં લખું છું, આ એબી ટેકરી છે. હવે અહીંયા ટેકરી પર શિરોલંબ દિશામાં, શિરોલંબ એટલે ઉપર, કાટખૂણો બનાવે એવી રીતે એક વૃક્ષ ઊભું છે. તો આ હું વૃક્ષ ધારી લઉં કે આ એક વૃક્ષ છે. એને કોઈ નામ આપી દઈએ, આપણે ક્યુ નામ આપી દઈએ કે પી ક્યુ છે, બી ક્યુ એ વૃક્ષ છે. આ એક વૃક્ષ છે, એની ઊંચાઈ છે એ આપણે h ધારી લઈએ, કારણ કે આપણે એ મેળવવાની છે. આ એક કોઈ વૃક્ષ છે, આ જમીન છે અને આ ટેકરી છે. હવે જોવા જઈએ આગળ, તો તે ક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે કે આ જે ટેકરી છે એ ક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો કોણ બનાવે છે. એટલે અહીંયા 15 ડિગ્રી. આગળ જોઈએ, ટેકરી પરના વૃક્ષના તળિયેથી, એટલે આ ટેકરી પરના વૃક્ષનું તળિયું થી 15 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી, એટલે કે અહીંયાથી અહીં સુધીનું અંતર આપી દીધું 35 મીટર, અહીં સુધીનું 35 મીટર. એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે કે આ બિંદુ ઉપર જોતા વૃક્ષનો ઉચ્છેદ કોણ, એટલે આ વૃક્ષ છે એની ટોચનો ઉચ્છેદ કોણ આપણને આપી દીધો, આટલો આપી દીધો આ ભાગ.
આ કેટલો આપ્યો છે 60 અંશ ડિગ્રી માલુમ પડે તો આટલો આખો છે એ 60 અંશ ડિગ્રી થયો. તો વૃક્ષની ઊંચાઈ એટલે આ વૃક્ષ છે એની ઊંચાઈ આપણે જોતી છે. તો સૌપ્રથમ જે આપેલા ખૂણા છે એ આપણે મેળવી લઈએ. તમારે એક્ઝામની અંદર લખવાનું કે અહીંયા QB છે એ એક વૃક્ષ છે. ધારો કે QB એક વૃક્ષ છે અને AB છે એ ટેકરી છે. ક્ષિતિજ છે એ PQ છે. ઉપરાંત એ સમક્ષિતિજ સાથે એ 15 અંશ ડિગ્રીનો કોણ બનાવે છે. એટલે અહીં લખીએ કે ખૂણો PBPA કેટલા અંશ ડિગ્રીનો છે 15 અંશ ડિગ્રીનો. એવી જ રીતે જોવા જઈએ આ ખૂણો તો QPA ખૂણો QPA કેટલાનો થશે 60 અંશ ડિગ્રીનો થશે. હવે જો આ ખૂણો જોતો હોય એટલો ખાલી આટલો ખૂણો જોતો હોય આ તો QPB ખૂણો QPB જોઈએ આપણે તો એની અંદર આખો 60નો છે એમાંથી 15 બાદ કરી દઈએ. 60 અંશ ડિગ્રીમાંથી 15 અંશ ડિગ્રી બાદ કરી દઈએ એટલે 45 અંશ ડિગ્રીનો થયો. આ જે એટલો કોણ છે આ ભાગ આ 45 અંશ ડિગ્રીનો થયો. બરાબર. હવે એનો ઉપયોગ કરીને અહીંયા એક બાજુ આપી છે અને એક આ ખૂણો આપ્યો છે અને આ બાજુ આટલી મેળવી છે. તો આ ત્રિકોણનો જ ઉપયોગ કરીશું આપણે કે ધારો કે ત્રિકોણ કોને ધ્યાનમાં લઈશું QPB ને QPB એ જ ત્રિકોણ શા માટે લીધો આપણે તો કે એની જ બાજુ આપણે મેળવી છે. આ જ વૃક્ષની લંબાઈ આપણે મેળવવી છે. તો એના માટે સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. શા માટે સાઇન સૂત્ર જ તો કે એની અંદર એક ખૂણો અને એક બાજુ આપી હોય તો આપણે એનો ગુણોત્તર લઈ શકીએ. સૌપ્રથમ જોઈએ કે સાઇન A. હવે હું આ ખૂણાને ધ્યાનમાં લઉં આ ખૂણો અથવા ઉપર આપણે પહેલાં સૌપ્રથમ સૂત્ર લખીએ કે સાઇન A ના છેદમાં A સાઇન B ના છેદમાં B અને સાઇન C ના છેદમાં C હોય આ પ્રકારે હોય તો એની અંદર આ જે છે એ ખૂણો છે અને આ છે એ બાજુ છે. હવે હું કદાચ ગુણોત્તર ફેરવી નાખું તો જવાબમાં કોઈ ફરક નહીં પડે કારણ કે ઉપર બાજુ રાખું ને છેદ રાખું બરાબર. બધામાં ફેરફાર કરીએ તો એક સરખો જ રહે જવાબ. હવે સાઇન A હવે કોઈ બી હું એક ખૂણો લઈશ દાખલા તરીકે આ ખૂણો લઉં તો એની સામેની બાજુ હું લખીશ. તો સૌપ્રથમ આ ખૂણો લઉં ખૂણો QPB માટે અને એની બાજુ એની સામેની બાજુ એટલે QB બરાબર. હવે એક આ બે બાજુ લીધી આનું માપ આપી દીધેલું છે એટલે અહીંનો ખૂણો લઈશ એટલે આ ખૂણો લઈશ એટલે કે PQB ખૂણો PQB છેદમાં હવે એની સામેની બાજુ રહેશે એટલે આ ખૂણાની સામેની બાજુ આ થઈ એટલે એને PB કહી દઈએ. અહીંનો ખૂણો જોઈએ સાઇનમાં સૂત્ર છે એટલે સાઇન માટે જોઈશું આપણે કે સાઇન આ ખૂણો છે એ કેટલાનો છે તો કે આ ખૂણો છે એ 45નો છે તો સાઇન 45 છેદમાં QB એટલે વૃક્ષની લંબાઈ એ એમને રાખીએ એને H ધારી છે આપણે લખી નાખીએ. આ ખૂણો જોઈએ PQB તો એની અંદર જોવા જઈએ તો આપણી પાસે ખૂણો નથી. આ એક માપ આપણી પાસે છે. ઉપરાંત અહીંયા જોઈએ તો આ 60નો છે બરાબર. હવે આ 60નો છે આ માપ આપણી પાસે ખ્યાલ છે આપણને 90 છે તો આ માપ જોતું હોય તો મળી શકે. કઈ રીતે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 હોય. આ 90નો છે આ 60નો છે તો કેટલો વધ્યો 30નો. કઈ રીતે તો કે 90 + 60 એમાંથી આ ખૂણો 180માંથી બાદ કરીશું એટલે 30 વધશે તો અહીં લખી નાખીએ કે સાઇન 30 છેદમાં PB તો PBનું માપ તો આપણને આપી દીધેલું છે. કેટલું છે PBનું માપ 35. હવે H ને કરતા બનાવી દઈએ તો H ને અહીંયા લઈ લઈએ આને છેદમાં લઈ લઈએ તો H બરાબર અહીંયા આવશે એટલે 35 ગુણ્યા સાઇન 45 છેદમાં સાઇન 30. હવે કિંમતો આપી દઈએ તો સૌપ્રથમ 35 એમનન સાઇન 45 એટલે આપણને ખ્યાલ છે 1/2 બરાબર 1/√2
અને સાઈન 30 1/2. બરાબર. હવે જોઈએ છેદનો છેદ ક્યાં વહી જશે? અંશમાં, એટલે લખી નાખીએ 2 × 35 છેદમાં વર્ગમૂળમાં 2. હવે આને વર્ગમૂળમાં 2 × વર્ગમૂળમાં 2 લખી શકાય, તો લખીએ વર્ગમૂળમાં 2 × વર્ગમૂળમાં 2 × 35 છેદમાં વર્ગમૂળમાં 2. આ એક એક કેન્સલ થઈ ગયા, એટલે 35 વર્ગમૂળમાં 2 મીટર. જે આપણી ઊંચાઈ છે. તેથી વૃક્ષની ઊંચાઈ કેટલી થઈ? 35 વર્ગમૂળમાં 2 મીટર. બરાબર. આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. ફરીથી જોઈ લઈએ કે એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ છે. આ સમક્ષિતિજ જમીન છે, આટલી ટેકરી છે, એમાં શિરોલંબ કોઈ વૃક્ષ છે, તો આપણે લખી શકાય કે એ બી ટેકરી છે, બીક્યુ વૃક્ષ છે, પીબી છે એ સમક્ષિતિજ અથવા જમીન છે. આગળ જોઈએ તો સમક્ષિતિજ સાથે ક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો કોણ બનાવે, તો આ ટેકરી સાથે એ 15 ડિગ્રીનો કોણ બનાવે. ટેકરી પરના વૃક્ષના તળિયેથી, એટલે વૃક્ષનું તળિયુંથી 35 મિનિટ નીચે આવેલા મેદાનના એક બિંદુએથી તે વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો આપી દીધેલો છે? 60 ડિગ્રી. તો વૃક્ષની ઊંચાઈ શોધો. તો આ માપ આપી દીધેલું હતું, આ માપ આપી દીધેલું હતું. એની મદદથી પહેલાં આ ખૂણો મેળવ્યો. આ કઈ રીતે મેળવ્યો? તો કે આખો 60નો છે, એમાંથી આ ખૂણો બાદ કરી દીધો એટલે આ મળી ગયો. આ મેળવવો હોય તો આ 60નો છે, આ 90નો છે, તો આ ખૂણો 30નો થાય. બરાબર. આ જોતો હોય તોય મળી જાય, કારણ કે 45 30 180માંથી બાદ કરીએ એટલે 105ની આજુબાજુ આ પણ ખૂણો જોતો હોય તો મળી શકે, પણ એની જરૂર હતી નહીં. હવે સાઇન સૂત્ર વાપર્યું, તો સાઇન સૂત્રની અંદર આપણે લખીએ છીએ કે આ બાજુ છે ને આ ખૂણો છે, તો આની અંદર એક બાજુ આપી દીધેલી છે અને બે ખૂણા આપી દીધેલા છે. તો સૌપ્રથમ આ બે ખૂણા આપેલા છે અને આ એક બાજુ આપેલી છે, તો એક જે બાજુ નથી આપેલી આ એ મેળવશું. તો આ ત્રિકોણ માટે આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કર્યો. તો સાઇન સૂત્રનો ઉપયોગ કરતાં આપણે અહીંયા લખ્યું કે સાઇન એના છેદમાં એ, સાઇન બીના છેદમાં બી, સાઇન સીના છેદમાં સી, પણ અહીંયા આપણે બે જ જરૂર છે, બે સરખાવાથી માપ મળી જશે. તેથી સાઇન 45 એટલે આ ખૂણો, તો એની સામેની બાજુ. બરાબર. સીધું આ લખી શકાય સાઇન સૂત્ર પછી આ સ્ટેપ. આ લખવાની જરૂર નથી, આ સમજૂતી માટે લખ્યું છે, લખો તો પણ કાંઈ તકલીફ નથી. સાઇન 45 એટલે આ ખૂણો, તો એની સામેની બાજુ. એવી જ રીતે સાઇન 30 આ ખૂણો, તો એની સામેની બાજુ છેદમાં. બરાબર. એચને કરતાં બનાવી દીધો. સાઇન 45 એટલે 1/√2 ને સાઇન 30 એટલે 1/2. છેદનો છેદ અંશમાં જવા દીધો એટલે 2 ગુણાઈ ગયા છેદ. √2 કરી એક √2 કેન્સલ થઈ ગયા એટલે 35 વર્ગમૂળમાં 2 મીટર એ આપણો જવાબ આવ્યો. કારણ કે અહીંયા મૂલ્ય છે એ મીટરમાં આપેલું છે એટલે આ પણ મીટર થશે. તો આ તો આપણો ફાઇનલ જવાબ કે વૃક્ષની ઊંચાઈ છે એ 35 મીટર થશે. વિદ્યાર્થી મિત્રો, આગળ 15 નંબરથી આપણે આગળના લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું.